સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે બધા સક્રિય બને એવી વિનંતીને અપીલ કરું છું। કારણ હમણાં જે કાર્યક્રમો જે સંમેલનો થયા એમાં કેટલાય ધારાસભ્યો મંચ ઉપર હતા, કેટલાય પૂર્વ ધારાસભ્યો મંચ ઉપર હતા, કેટલાય સંસદ સભ્યો અને પૂર્વ સંસદ સભ્યો હતા। આજે આપણું દુર્ભાગ્ય છે સાહેબ, એક મંચ પર દેખાય તમને? કયા પ્રકારનું નેતૃત્વ આપણે કરીએ છીએ, કયા પ્રકારનું સંગઠન આપણે બનાવીએ છીએ? આપણે આપણા દીકરા દીકરીઓની સાથે સાથે નવી પેઢીના નિર્માણ માટે રાજકીય સબળ નેતૃત્વ પેદા કરવું પડશે। ક્યાં સુધી ઓશંકા પોગતોની લડાઈ લડીશું? મારે માનસિકતા બનાવવી પડશે કે મારા મામાના સાસરિયા, મારા શાળાના સાસરિયા એમને સહર સ્વીકારી અને આપણી દીકરીઓ જ્યાં જતી હોય, આપણો વૈવય વરોડ ત્યાં થતો હોય, એ બધાને સગાના વ્યવહારથી જોડવાની અને બેટી વ્યવહાર ભલે હોય પણ રોટી ભેદ ના હોવો જોઈએ। બેટી ભેદ કરતા આજે આપણે રોટી ભેદ ઉપર આવી ગયા। આ નગ્ન વાસ્તવિકતા છે, આ કટુ સત્ય છે। એટલે સમાજના તમામ મોભીઓને અને હું શિક્ષિત વ્યક્તિઓને કહું, ક્યાં સુધી આપણે આ ભૂતકાળમાં રચવાનું છે? આપણા બાપ દાદાનો વડવાઓ તો ઇતિહાસ રચ્યો, પણ આપણે એના ગાણા ક્યાં સુધી ગાતા રહેવાનું છે? આપણે પણ ઇતિહાસ રચવા માટે સજ્જ બનવું પડશે અને આપણું પણ ગુજરાતમાં રાજકીય નેતૃત્વ પ્રસ્થાપિત થાય એ માટે બધાએ સંગઠિત બનવું જ પડશે અને એનું બીડું આપણે